બનાસકાંઠાની લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલની ઘટના સામે આવી। ભાજપ અને કોંગ્રેસના એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ। વોર્ડ નંબર 4માં એજન્ટ વચ્ચે બૂથમાં બોલાચાલી થઈ। ચૂંટણી સુપરવિઝન અધિકારી બૂથ પર પહોંચ્યા હતા અને બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો। तो स्थानिक स्वराजनी चूंटणीमां दारूबंधीना धजागरा उड़ता देखाया। अपक्ष उम्मीदवारे मतदान समये दारू वहेंचવાનો आरोप लगाव्યો છે। પંચમહાલમાં હાલોલ નગરપાલિકા વિસ્તારમાં દારૂ પકડાયો છે। વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવારે દારૂ વહેંચનારાઓને પકડ્યા છે। કેટલાક લોકો દારૂ વહેંચતા હોવાનો અપક્ષ ઉમેદવારે આરોપ લગાવ્યો છે। પોલીસે દારૂના જથ્થાને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। હાલોલ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 1ના જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી તેના એક સોસાયટીમાંથી દારૂ પકડાયો છે। હાલ આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે, પોલીસ અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને આ વોર્ડ નંબર 1ના એક જે ઉમેદવાર છે તેમણે એક મહિલા ઉમેદવાર છે તેમણે આ દારૂનો જથ્થો પકડ્યો હતો અને આ સમગ્ર જે ઘટના બની છે તેને લાઈવ કરી હતી। આ જે દારૂ પકડનાર મહિલા ઉમેદવાર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું ઘટના બની હતી અને દારૂ કઈ રીતના આવ્યો? જી, આજરોજ અમે વીએમ ખાતે અમારું વોર્ડ નંબર 1ની ઉમેદવાર છું, અપક્ષ ઉમેદવાર મુક્તિ જાદવ નામ છે મારું। અને વીએમ ખાતે જ્યારે હું ત્યાં ઊભી હતી ત્યાં મારા કઝિનને કોલ આવ્યો કે ભરોણામાં ભાજપવાળા દારૂ વેચે છે। એની પહેલા સવારમાં ભાજપના અમુક નેતાઓએ આવી અને ખોટી દાદાગીરી કરી હતી કે બરોણાવાળાને એવી ધમકી આપી હતી કે જો ભાજપને વોટ ના આપ્યો તો તમારા ટાંટિયા તોડી નાખીશું એમ અને ઘર પાડી દઈશું। એ ટાઈપની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી અને થોડીક રકઝક થઈ હતી। એ બાદ પોલીસે છૂટા પાડ્યા હતા અમારા કાર્યકરોને અને ભાજપવાળા કાર્યકરોને। એ બાદ બધું પતી ગયું હતું। ત્યારબાદ અમે લોકો ત્યાં વીએમમાં હાજર હતા અને ત્યાં ફોન આવ્યો કે આ બાજુ બરોણામાં આ લોકો દાદાગીરી કરે છે અને દારૂ વેચે છે। એટલે હું ત્યાંથી ફટાફટ નીકળી આ બાજુ આવવા માટે। અમે અહીંયા હાજર થયા અને ત્યાં આગળ પૂછ્યું તો એ લોકોએ કશું જવાબ ના આપ્યો। પછી અમે આ બાજુ આવીને જોયું તો ભાજપના એક કાર્યકર નીતેશ પટેલ કરીને એક કાર્યકર છે, એ આ બાજુ ગાડીમાં કોઈ ગાડી પડી હતી એની પાછળ દારૂ લઈને બેઠા હતા અને દારૂ વેચવાની તૈયારી કરી રહ્યા હતા। અમે એમને જોઈ લીધા એટલે એ પછી સીધા ફટાફટ બહાર નીકળી ગયા અને એ નીતેશ પટેલ કચ્છી એ અમારા કાર્યકરોની સાથે ખૂબ ખરાબ વર્તન કરેલું હતું અને ખોટી દાદાગીરી કરેલી હતી। સવારથી બીજેપીના લોકો આ સમગ્ર જે પ્રક્રિયા હતી દારૂ પકડવાની આખો વિડીયો લાઈવ કર્યો છે। કેટલો જથ્થો હતો અને ક્યાં વેચવામાં આવી રહ્યો હતો? વેચવાનું તો અહીંયા ભરોણાનું તો એ લોકો રંગે હાથ પકડાઈ ગયા છે। એની અંદર 9 બોટલ હાલ પકડાઈ છે। એની પહેલા કેટલી વેચી છે એનો મને આઈડિયા નથી, પણ અત્યારે 9 બોટલ દારૂ પકડાઈ છે। ક્વાર્ટર છે નાના કાચના, એ પકડાઈ છે। શું પ્રક્રિયા આપે હાથ ધરી? પોલીસ ફરિયાદ હું કરવાની છું। હવે આ પોલીસને અમે લોકોએ સ્થળ ઉપર બોલાવી લીધા છે અને ત્યારબાદ હવે પોલીસ ફરિયાદ હું દાખલ કરવાની છું। એ 3 જણા હતા, નીતેશ પટેલની સાથે બીજા 2 જણા હતા, કોઈ સૌરભ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ હતો અને એ લોકો આવીને કેરના દાદાગીરી કરી ગયેલા હતા અને ત્યારબાદ હવે દારૂ વેચવાનું ચાલુ કર્યું। એટલે મારે કેવું છે કે 22 જણાને હાલોલ નગરપાલિકામાં ભાજપવાળા 22 જણાને લોકોએ બિનહરીફ કરાવી દીધા છે। તે છતાંય હજુ 2 સીટમાં એ લોકોને ફાઇટ મળે, ટક્કર મળે એમ છે તો એ 2 સીટમાં છેલ્લી હદની બધી જ નાગાઈઓ આ લોકો કરવા માંગે છે। આજે આ દારૂ વેચવાની જે પ્રક્રિયા હતી મતદાન મથકથી કેટલા દૂર વિસ્તારમાં હતી? લગભગ હશે 500 મીટર જેટલું અંતર હશે, 500-600 મીટર જેટલું અંતર હશે। બિલકુલ। તો આ અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1 હાલોલ નગરપાલિકાના છે અને તેમને પોતે સમગ્ર પ્રક્રિયા જે છે દારૂ પકડવાની તે વિડીયો ફેસબુક પર લાઈવ કર્યો હતો અને આ સમગ્ર જે ઘટના છે તે લોકોને પણ બતાવી હતી। સૌથી મહત્વની વાત છે કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે હાલોલ જેવા નગરમાં ચૂંટણી પ્રક્રિયા જ્યારે ચાલુ હોય તેવા સમયે દારૂનો જે જથ્થો છે તે ક્યાંથી આવ્યો અને ખુલ્લેઆમ કેવી રીતના વહેંચાતો હતો આ સૌથી મોટો પ્રશ્ન છે। જો કે અપક્ષ ઉમેદવારે આ મહિલા ઉમેદવાર હતા ને તેમને હિંમત કરી અને આ સમગ્ર ભાંડાફોડ કર્યો છે। ત્યારે હાલ હાલોલ પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને દારૂનો જે જથ્થો છે તે જપ્ત કર્યો છે। હાલ આ મહિલા અપક્ષ ઉમેદવાર દ્વારા પોલીસને ફરિયાદ આપવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ।